હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લસણિયા બટેટા બનાવશું. તો લસણિયા બટેટા બનાવવા માટે આપણે આ એક બટેટા લીધા છે, જે આ રીતના નાના આવે એ લીધા છે આપણે બટેટા. તો આપણે 1 કિલો લીધા છે બટેટા. 3 ગાંઠિયા આપણે લસણ આ રીતે ફોલી લીધું છે. તો લસણામાં થોડુંક વધારે જોઈ. અને હિંગ લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1.5 ચમચી આપણે ચટણી લીધી છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું. અને અડધી ચમચી ગરમ મસાલો લીધો. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને ધાણા લીધા છે. 3 થી 4 આપણે નાના ટમેટા આ રીતે ખમણી લીધા છે. અને તેલ લીધું છે અને પાણી લીધું છે આપણે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે આમાં બટેટા બાફવાના છે. તો પહેલાં પાણી આમાં નાખશું. તો એમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું. થોડુંક આપણે પાણી ગરમ થવા દેવું. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં બટેટા આપણે ઓરી દેવું. તો આપણે બટેટા ધોઈને જ લીધા છે, એટલે આપણે આમાં ઓરી દેવું બટેટા. તો હવે આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. અને આપણે આને 2 સીટી થવા દેવું, કે આપણે માપે બાફવાના છે, બહુ નથી બફાવા દેવાના. એટલે તો 2 સીટી થવા દેવું આને. તો આપણે આ બટેટા બફાય ત્યાં આપણે આ લસણ આપણે ખાંડી લેવું. લસણ ને ચટણી બી. હવે આપણે આમાં ચટણી નાખી દેવું. આપણે લસણની કળીયું ખંડાઈ જાય એટલે ચટણી ભેળવતા વાર ન લાગે. ચટણી આપણે ભેળવી લેવું. તો ચટણી આપણે આમાં ડાયરેક્ટ નાખશું. અને હારે હવે આપણે આ ચટણી બધી આમાં મિક્સ કરી લેવું. એટલે વઘારીએ તે આપણી ચટણી બળે નહીં, એમ દાજે નહીં. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. જો આ રીતનું મિક્સ કરી લેવાનું ચટણી હારે. તો આપણે 2 સીટી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેવું બટેટા નાના છે. તો આપણે બટેટા બફાઈ ગયા છે. તો આપણે એને કાઢી લેવું. આપણે માપે બફાવા દેવાના હતા, બહુ નહીં એમ. એટલે બહુ અંદર કાચા ન રહેવા દેવાય, એ મીડિયમમાં બાફવાના. નાના બટેટા છે એટલે વાર ન લાગે બફાતા. તો બધાય કાઢી લેવું આપણે. તો આપણે આ બધા બટેટાને ફોલી લેવું આ રીતે. તો આપણે બધા બટેટાને ફોલી લેવું.
તો આ રીતે આપણે બટેટાને આ રીતે આમ કરતા જવાના, એટલે અંદર એમાં આપણો મસાલો બધો જાય એમ. તો હારો હારે આ આપણે આમ કરતા જાવું બધાય બટેટાને. તો આપણે બધાય બટેટા આપણે સાલ ઉખેડી લીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે કઢાઈ માંડશું. આપણે આને ફ્રાય કરવાના છે થોડાક. તો તેલને થોડુંક ગરમ થવા દે. તો આપણે આમાં થોડીક હિંગ નાખી દેવું. થોડીક આપણે ઓલામાં વઘારમાં નાખશું, થોડીક આપણે આમાં નાખી દેવું. હવે આપણે આમાં બટેટા નાખશું. આપણે બધાય બટેટા આમાં નાખી દેવું. ફ્રાય થઈ જાય. તો આને આપણે ઘડીક ફ્રાય થવા દઈશું બટેટાને. તો આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એમાં મસાલો નાખી દેવું. તો મસાલામાં આપણે ધાણા જીરું પહેલાં નાખી દેવું, અડધું રાખશું. અને ગરમ મસાલો નાખી દેવું. થોડુંક આપણે રાખશું. હવે મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં મસાલો નાખી દીધો. તો બીજો મસાલો આપણે આમાં નાખી દેવું. ધાણા જીરું પાવડર નાખી દેવું. અને આપણે હળદર નાખી દેવું. અને આપણે આ મીઠું નાખશું આમાં સ્વાદ પ્રમાણે. હવે બધું મિક્સ કરી લેવું. થોડોક આપણે ગરમ મસાલો આમાં નાખી દેવું. બીજો ઉપરથી થોડોક નાખશું. તો હવે આપણે આને કાઢી લેવું. તો આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે. તો એને આપણે સાઈડમાં જવા દેવું. અને આમાં આપણે વઘાર કરી નાખીશું. થોડુંક આપણે આ બટેટાનું કાઢ્યું છે એ તેલ નાખીશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે આમાં હિંગ નાખી દેવું. તેલ ગરમ થઈ ગયું છે. પછી આપણે આ મસાલો નાખી દેવું. ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે. હવે મસાલો તેલમાં સરસ પાકી જાય એટલે એકદમ સરસ મસાલો બધો થઈ જાય. તો એકદમ સરસ આપણી ગ્રેવી પાકી ગઈ છે. જો મસાલો બધો આપણો સરસથી પાકી ગયો છે. તો હવે આપણે આ બટેટા એમાં નાખી દેવું.
ગેસ થોડોક ધીમો કરી નાખશું આપણે. આપણે ગરમ મસાલો પાછો નાખી દેવું થોડોક ઉપરથી. અને આપણે આ ધાણા નાખી દેવું. થોડાક ઉપર નાખવા રાખશું આપણે. એકદમ સરસ મિક્સ કરી લે. તો આપણે મસાલા એકદમ સરસ પાકી ગયા છે બટેટા ને બધું. તો બટેટા આપણે બાફેલા છે એટલે આને ઝાઝી વાર ન લાગે, પાછી ફ્રાય કરેલી છે. તો હવે ગેસને બંધ કરી દેવું. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું. તો હવે આપણે સર્વ કરી લેવું. બહુ મજા આવે આ લસણિયા બટેટા ખાવાની. તો ઉપર આપણે ધાણા નાખી દેવું. તો તૈયાર છે લસણિયા બટેટા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લસણિયા બટેટા.